24 કલાકમાં રાજ્યના 195 તાલુકામાં વરસાદ વરસ્યો છે। સુરતના પલસાણા તાલુકામાં 18.5 ઇંચ વરસાદની સ્થિતિ નોંધાઈ। સુરતના કામરેજમાં પણ વરસ્યો 17.5 ઇંચ વરસાદ, તો નવસારીમાં 15.5 ઇંચ વરસાદથી પાણી જ પાણી જોવા મળ્યું। વલસાડના કપરાડામાં પણ 12.75 ઇંચ વરસાદ વરસ્યો। સુરતના પાંડેસરા ભેડવાડ ખાડી ઓવરફ્લો થઈ છે। ખાડીના આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયા, સાથે નાગરનેસ નગરના વિસ્તારમાં 4 ફૂટ જેટલા પાણી ભરાયા। લોકોના ઘરોમાં પાણી ભરાતા મુશ્કેલી। સુરતમાં ભારે વરસાદ બાદ મીઠી ખાડીમાં ખાડીપુર ડુંબાલ પાણીની ટાંકી સુધી પાણી ફરી વળ્યા। લોકો ઘરો અને સોસાયટીઓમાં ફસાયેલા હોવાની માહિતી। સ્થાનિકોમાં ભય અને ચિંતાનો માહોલ। ભરૂચમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। નેત્રંગમાં સૌથી વધુ 3.66 ઇંચ વરસાદ વરસ્યો। વાગરામાં 2.99 અને હાંસોટમાં 2.74 ઇંચ વરસાદની સ્થિતિ। અંકલેશ્વરમાં અને વાલિયામાં 2 ઇંચ વરસાદ વરસ્યો। નવસારી મહાનગરપાલિકાએ શરૂ કર્યો કંટ્રોલ રૂમ। 2 હેલ્પલાઇન નંબર જાહેર કરીને કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો। અલગ અલગ જગ્યાએ લાગેલા સીસીટીવી કેમેરાથી મોનિટરિંગ રાખવામાં આવ્યું। શહેરના મુખ્ય 4 રસ્તા 3 રસ્તા પર લાગેલા છે કેમેરા। પૂર્ણા નદીનું જળસ્તર ચકાસવા 3 કેમેરા લગાવ્યા। નવસારીમાં કાળિયાવાડી મુખ્ય માર્ગ પર કમરસમાં પાણી ભરાયા। ગ્રીડથી નવસારીમાં આવતા લોકો પરેશાન થયા। મુખ્ય માર્ગ પરથી પસાર થતા અનેક વાહનો પાણીમાં ફસાયા। સ્થાનિકોએ વાહન ચાલકોને મદદ કરી। નવસારીના ગણદેવીમાં ભારે વરસાદના પગલે જળબંબાકારની પરિસ્થિતિ। નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતરણ। આ સાથે દેસરાના કુંભરવાડ વિસ્તારમાંથી 22 લોકોનું સુરક્ષિત સ્થળે રેસ્ક્યુ કરવામાં આવ્યું। નીચાણવાળા વિસ્તારોમાં સતત મોનિટરિંગની કામગીરી। નવસારીના ગણદેવીમાં કાર પાણીમાં તણાઈ છે। ખારેલ ઓવરબ્રિજ નીચે વરસાદી પાણીમાં કાર ફસાઈને તણાવા લાગી। ફાયર વિભાગની ટીમે કાર ચાલકનું રેસ્ક્યુ કર્યું। નવસારીમાં મુશળધાર વરસાદના પગલે જનજીવન પ્રભાવિત। આજે જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી। આંગણવાડી, શાળા અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે। આજે સુરત શહેર અને જિલ્લાની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી। ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા શિક્ષણ અધિકારીએ જાહેરાત કરી છે। વિદ્યાર્થીઓની સલામતીના ભાગરૂપે નિર્ણય લેવામાં આવ્યો। સુરતમાં ભારે વરસાદના કારણે માર્કેટમાં રજા। ટેક્સટાઇલ માર્કેટ બંધ રાખવાનો નિર્ણય। ભારે વરસાદના કારણે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો। રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી। રાજ્ય પર વેલમાર્ક, લો પ્રેશર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને 3 ટ્રફ સક્રિય છે। ત્યારે સુરત, નવસારી, વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ। તાપી, ડાંગ અને ભાવનગરમાં વરસાદનું રેડ એલર્ટ। અમદાવાદ, જૂનાગઢ, બોટાદમાં ભારે વરસાદની આગાહી। માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના। રાજ્યના 90% ભાગમાં ધીમે ધીમે વરસાદ વરસશે। આ સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી। અમદાવાદમાં શેલાના શ્રી સાનિધ્ય ફ્લોરામાં વરસાદી પાણી ભરાતા રહીશો પરેશાન। પ્રાથમિક સુવિધાના અભાવનો આક્ષેપ। ધારાસભ્ય, સરપંચ ઓરડા પર એકબીજાને ખો આપવાનો આરોપ। આ સાથે 5 વર્ષથી માત્ર વાયદો હોવાનો આરોપ। મહિલાઓ, વૃદ્ધો અને બાળકોને ભારે હાલાકી। તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવક। ઉપરવાસમાંથી ડેમમાં 62,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। ડેમમાંથી 800 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। ઉકાઈ ડેમની સપાટી 312.49 ફૂટ પર પહોંચી। તાપીમાં ભારે વરસાદના કારણે મહાકાય વૃક્ષ ધરાશાયી। વ્યારાના નાની ચીખલી ગામે વૃક્ષ ધરાશાયી થયું। વૃક્ષ ધરાશાયી થતા રસ્તો બંધ કરવામાં આવ્યો। ગામના લોકોની મુશ્કેલીમાં વધારો થયો। નવસારીના તોરણવેરા ગામમાં પૂરના પાણીમાં ફસાયા 2 યુવાન। અંબિકા નદીના જળસ્તરમાં વધારો થતા મુશ્કેલી વધી। નદીના પાણી આવતા બંને યુવાન જીવ બચાવવા ઝાડ પર ચડ્યા। સ્થાનિક તરવૈયાઓએ આવી અને બંને યુવાનોનો આબાદ બચાવ કર્યો। દાહોદના લીમખેડાની જીવાદોરી સમાન હડફ નદીમાં નવા નીરની આવક થઈ છે। મેઘમહેર બાદ હડફ નદી 2 કાંઠે વહેતી થઈ। નવા નીરની આવક થતા ગ્રામજનોમાં ખુશી। સુરતના વરાછા વિસ્તારમાં ભારે વરસાદના કારણે હાલાકી। પોદાર આર્કેડનો ગ્રાઉન્ડ ફ્લોર પાણીમાં ગરકાવ થયો છે। ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા 50થી વધુ દુકાનોમાં પાણી ભરાયા। સુરત શહેરના અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા। કતારગામમાં જળબંબાકાર જેવી સ્થિતિ। આઝાદનગરમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત। આ સાથે રસ્તાઓ પરની દુકાનોમાં પાણી ભરાયા। સમગ્ર વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી। સુરત જિલ્લાના સરસાણા ગામમાં ખેતરો અને રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા। ગામના રહેવાસીઓ ઘરમાં રહેવા માટે મજબૂર બન્યા। ભારે વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાવાની પરિસ્થિતિ। પાણીનો નિકાલ નહીં થતા ગામ બેટમાં ફેરવાયો।
સુરતના જાગીરાબાદ વિસ્તારમાં વીર સાવરકર હાઇટ્સમાં પાણી ભરાયા. દર ચોમાસે આ પરિસ્થિતિ સર્જાતી હોવાની સ્થાનિકોની ફરિયાદ. પાણીનો નિકાલ ન થતા રહીશોમાં ભારે આક્રોશ જોવા મળ્યો. સુરતની ભેદવાડ ખાડી ઓવરફ્લો થઈ છે. ખાડીનું પાણી મુખ્ય માર્ગ પર ફરી વળતા ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યું. નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું. ખાડી કિનારા વિસ્તારને સાવચેત રહેવા અપીલ. સુરતના પીપોદરા વિસ્તારમાં તબેલામાં પાણી ઘૂસ્યા. વરસાદી પાણીનો નિકાલ ન થતા પશુ ઉભા રહેવા મજબૂર બન્યા. રોડ રસ્તા ઉપર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. વેલકમ બેક. અને ફટાફટ ખબરો પર નજર કરી. સુરતના કીમ ગામમાં મંદિરમાં વરસાદી પાણી ભરાયા. હરિહરેશ્વર મહાદેવ આ સાથે રાધાકૃષ્ણ અંબાજી મંદિર પરિસરમાં પાણી ભરાયા. છેલ્લા 3 વર્ષથી ગટર વ્યવસ્થાના અભાવે પાણી ભરાવાની સમસ્યા. પાણીમાં ઉભા રહીને પૂજા અર્ચના કરવા ભક્તો મજબૂર બન્યા. મુશળધાર વરસાદના કારણે સુરત શહેર બેટમાં ફેરવાયું છે. ICCC કેન્દ્ર પરથી મનપાની ટીમ રાખી રહી છે વોચ. શહેરના 70% વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ. સુરતમાં ભારે વરસાદથી વિકટ પરિસ્થિતિ. આઝાદનગરમાં પાણીમાં ફસાયેલા લોકોનું પોલીસે સ્થળાંતરણ કર્યું. ખટોદરા પોલીસે લોકો ઉચકીને સ્થળાંતરણ કરવામાં આવ્યું. સુરતના અલથાણ અને વેસુ વિસ્તારમાં પાણી ભરાતા હાલાકી. ભગવાન મહાવીર કોલેજ રોડ પર પાણી ભરાતા અલથાણ પોલીસ મદદે આવી છે. સ્થાનિકોને પોલીસ વાનમાં બેસાડી સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવ્યા. સુરતના નાના વરાછામાં વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓને સલામત સ્થળે સ્થળાંતરણ કરવામાં આવ્યા. સુરતના રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાયા. રેલવે સ્ટેશન પાસે આવેલા સર્વોદય બેંક બહાર જળભરાવ. બેંક કર્મચારી અને ગ્રાહકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ફાયર વિભાગની ટીમે 21 લોકોનું રેસ્ક્યુ કર્યું. સુરતમાં સતત વરસાદના કારણે પાણી ભરાયા છે. ગોડાદરા વિસ્તારમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. કન્સ્ટ્રક્શન સાઇટ પર ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું. આ સાથે પોલીસ અને NDRFની ટીમે બચાવની કામગીરી હાથ ધરી. સુરતમાં જળબંબાકાર વચ્ચે મનપામાં ચેરમેન પદગ્રહણનો કાર્યક્રમ યોજાયો. નગરસેવકોનો નાસ્તો અને શુભેચ્છાઓની આપલેમાં વ્યસ્ત જોવા મળ્યા. શહેરમાં પાણી ભરાવાની વચ્ચે નગરસેવકોની ઉજવણી. જનપ્રતિનિધિઓની સંવેદનશીલતા અંગે ઉભા થયા સવાલો. અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદમાં જ ભૂવા પડવાની સમસ્યા. થલતેજથી પકવાન 4 રસ્તા વચ્ચે ભૂવા પડ્યા. મહાનગરપાલિકાએ બેરિકેડિંગ કરી અકસ્માત ટાળવાનો પ્રયાસ કર્યો. અરવલ્લીના મોડાસા તાલુકામાં વરસ્યો ધોધમાર વરસાદ. મડાસણા ગામે ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા. મગફળી, સોયાબીન સહિતનો પાક પાણીમાં ગરકાવ થયો. મહેસાણાના વિજાપુરમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી. ધોધમાર વરસાદના કારણે રોડ પર પાણી ભરાયા. પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થયા. પાલિકાની કામગીરી પર પણ સવાલ ઉઠ્યા. દાહોદના ગુરુ ગોબિંદ તાલુકા પંચાયતના પટાંગણમાં પાણી ભરાયા. પાણી ભરાવાના કારણે અરજદારોને ભારે હાલાકી. વરસાદી પાણી ભરાવાના કારણે રોગચાળો ફેલાવાની ભીતિ. નવસારીની દેવીના પાર્ક સોસાયટીમાં 4 ફૂટથી વધુ પાણી ભરાયા. કેડસમાં પાણી ભરાતા વાહન ચાલકો મુકાયા મુશ્કેલીમાં. ચાલક પોતાનું બાઇક ખેંચીને લઈ જતો નજરે પડ્યો. નવસારીમાં ભારે વરસાદની સ્થિતિની વચ્ચે વિકટ બની સમસ્યા. શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ વિકટ પરિસ્થિતિ. 4 ઇંચથી વધુ વરસાદથી સરપોર પારડી ગામ બેટમાં ફેરવાયું. ગ્રામજનો ટ્રેક્ટર મારફતે કરી રહ્યા છે અવરજવર. નવસારીમાં ભારે વરસાદની સ્થિતિથી શાંતિવન સોસાયટી બેટમાં ફેરવાય છે. સોસાયટીના માર્ગ પર નદીઓ વહેતી જોવા મળી. સોસાયટીના 5000થી વધુ લોકો પ્રભાવિત થયા. સોસાયટીના મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા લોકો પરેશાન. નવસારીના શાંતાદેવી રોડ વિસ્તારમાં દુકાનોમાં પાણી ભરાયા. વરસાદી પાણી સાથે ગટરના પાણી ઉભરાતા સમસ્યા વધી છે. પાણી ભરાતા વેપારીઓ અને દુકાનદારોમાં ચિંતા વધી. નવસારીના વેજલપુરમાં આવેલું ગંગા તળાવ છલકાયું. તળાવ છલકાતા પાસેની સોસાયટીમાં પાણી ભરાયા. વર્ષોથી તળાવ છલકાવાની સર્જાઈ છે સમસ્યાનું સમાધાન ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ. નવસારીમાં ભારે વરસાદથી દશેરા ટીકરી વિસ્તારમાં પાણી ભરાયા. રેલ રાહત કોલોનીમાં 25 ઘરોમાં પાણી ઘૂસ્યા. લોકોને નજીકના આશ્રય સ્થાનમાં ખસેડવામાં આવ્યા. નવસારી શહેરમાં ધોધમાર વરસાદના પગલે આશાબાગ વિસ્તારમાં પાણી ભરાયા. પ્રધાનમંત્રી જન ઔષધિ મેડિકલ સ્ટોરમાં પાણી ભરાયા. મુખ્ય માર્ગ પર પાણીના નિકાલના અભાવે દુકાનોમાં પાણી ઘૂસ્યા. નવસારી શહેરમાં આવવા જવાના તમામ માર્ગો બંધ થયા. મરોલીથી નવસારી સાથે આવતો આ સ્ટેટ માર્ગ હાઈવે બંધ કરવામાં આવ્યો છે. નવસારીથી ગણદેવી જતો સ્ટેટ હાઈવે બંધ થયો. તાપીના ડોલવણ તાલુકામાં ધોધમાર વરસાદની સ્થિતિના પગલે પૂર્ણા નદી 2 કાંઠે વહેતી થઈ છે. પૂર્ણા નદી 2 કાંઠે વહેતા ખેડૂતોને પશુપાલકોમાં ખુશી. વહીવટીતંત્રએ લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા માટે અપીલ કરી.
અરવલ્લીના ધનસુરાના રમોસ પાસે મેશ્વો નદીમાં નવા નીર આવ્યા. ઉપરવાસમાં ધોધમાર વરસાદના કારણે મેશ્વો નદી બે કાંઠે વહેતી થઈ. નદીના પટમાં અવરજવર ન કરવા તંત્રએ અપીલ કરી. ભરૂચના અંકલેશ્વરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કારણે ખેડૂતોની મુશ્કેલી વધી છે. ઓટિયાત્રા સહિતના ગામોમાં ખેડૂતોમાંથી વરસાદનો જે પાણી છે તે નિકાલ અટક્યો. આ સાથે આશરે 100 એકર જેટલી જમીન પાણીમાં ગરકાવ થઈ. કપાસ, તુવેર અને શાકભાજીના પાકને ભારે નુકસાન પહોંચ્યું. અમદાવાદના ન્યૂ વાસણા વિસ્તારમાં મસમોટો ભૂવો પડ્યો. ઓક્સિજન પાર્ક પાસે મસમોટા ભૂવામાં એએમસીનું ડમ્પર ખાબક્યું છે. ક્રેનની મદદથી ડમ્પરને બહાર કાઢવામાં આવ્યું. અઠવાડિયા પહેલા જ રોડ બન્યો છે. સાબરકાંઠાના હિંમતનગરમાં ખેડતરિયા રોડ પર પડ્યો ભૂવો. આ સાથે બેરણા રોડ પર અનેક વિસ્તારોમાં ભૂવા પડ્યા. પોશ વિસ્તારના રોડ પર ભૂવો પડતા વાહન ચાલકો અટવાયા. સુરત શહેરમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત. મિની બજાર પાસે રસ્તા પર વૃક્ષ ધરાશાયી થયો. વૃક્ષ પડતા વાહન વ્યવહાર પર અસર પડી છે. પ્રશાસને વૃક્ષ હટાવવાની કામગીરી હાથ ધરી. દાહોદના દેવગઢ બારિયામાં વરસાદથી મકાન ધરાશાયી થયું છે. કાપડી પટેલ ફળિયામાં રહેણાંક મકાન તૂટી પડ્યું. બીમાર વૃદ્ધ મહિલા સહિત પરિવાર વરસાદમાં ઘરવિહોણો બન્યો. સ્થાનિક તંત્ર પાસે તાત્કાલિક સહાયની માંગ કરી.